ગાદી અને આશ્રમનો વિવાદ ખબર નહીં છેલ્લા કેટલાય સમયથી આ એક પછી એક ધાર્મિક સ્થળો આમાં જોડાતા જ જાય છે અને હારમાળા મોટી થઈ રહી છે અને હવે સત્તાધારનું નામ પણ એમાંથી બાકાત નથી રહ્યું. સતના આધાર સમા સત્તાધાર મંદિરના મહંત વિજય ભગત પર એમના જ સગા મોટા ભાઈએ દાનની રકમનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો અને એમાં હવે આરોપ લગાવનાર નીતિન ચાવડા સામે પણ આરોપ થઈ રહ્યા છે. નીતિન ચાવડા સામે થઈ રહેલા આરોપો આખા મામલાને એક નવી દિશા આપી રહ્યા છે. ત્યારે શું છે આ આરોપ પ્રત્યારોપની ગેમ અને આખરે આ સત્તાધાર તીર્થધામ કેમ વિવાદમાં, એ જુઓ. વર્ચસ્વ ઉભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કંઈક પીડા હશે અને આવીને એક જ વાત કરે કે મારા પૈસા તું મને આપ. મેં એને ભણાવેલું છે, ભણતરના ખર્ચ પેટે મેં પૈસા માંગ્યા નહીં કે એને બ્લેકમેલ કરવા માટે. બાબુકાજી આની જરૂરત નથી, જ્યારે જરૂરત પડે ત્યારે યાદ કરજો, અમે હાજર જ છીએ. જૂનાગઢ ગિરનારના અંબાજી મંદિરના ગાદીનો વિવાદ શમ્યો નથી ત્યાં સત્તાધાર મંદિરનો વિવાદ સામે આવતા શ્રદ્ધાળુઓમાં ખળભળાટ મચ્યો છે. સત્તાધાર મંદિરના મહંત વિજય ભગત પર તેમના સગા મોટાભાઈ નીતિન ચાવડાએ આરોપ લગાવ્યો છે કે તેઓ દાનની રકમનો દુરુપયોગ કરી રહ્યા છે. આ સાથે તેમણે આરોપ લગાવ્યો છે કે સત્તાધારમાં રહેતી એક સ્ત્રી સાથે તેમની પ્રેમ લીલા ચાલી રહી છે અને તે મહિલા વિજય ભગતને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવી રહી છે. નીતિન ચાવડાએ આરોપ મુદ્દે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો અને સત્તાધાર મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવા વિનંતી કરી હતી. તો સરકારમાં લખેલા પત્ર મામલે હવે નીતિન ચાવડાનું નિવેદન લેવામાં આવ્યું છે. આરોપો મુદ્દે વિજય ભગતે ખુલાસો કરતા કહ્યું છે કે આ તમામ આરોપો પાયા વિહોણા છે, બદનામ કરવા માટે આ બધું થઈ રહ્યું છે. અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે એ પ્રલોભન થી કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઉભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કંઈક પીડા હશે, કંઈક પણ પ્રકારની. એ સમય આવતા હજી એનો જવાબ દેશો. અમે મીડિયાથી નજીક છે, આપના શ્રદ્ધા સાથે છે, આપના વ્યવહાર સાથે છે. પરંતુ આ બધા વચ્ચે મામલામાં એક નવો વળાંક સામે આવ્યો છે. સત્તાધાર મંદિરના મહંત પર આરોપ લગાવનારા નીતિન ચાવડા સામે જ ખંડણી માંગવાના આરોપ લાગ્યા છે. આક્ષેપ કરનારા નીતિન ચાવડાના મહંત વિજય ભગતને લખેલા કેટલાક પોસ્ટકાર્ડ વાયરલ થયા છે, જેમાં તે પોસ્ટકાર્ડ લખી ઉઘરાણી કરતા હોવાનો આરોપ મુકાયો છે. પોસ્ટકાર્ડ કેટલાક અંશોમાં જોઈએ તો તેમાં લખાયું છે કે મજામાં રહેવું હોય તો મારો હિસાબ સમજીને મોકલ. ખેલ પૂરો થાય તે પહેલા મારા નાણાં મોકલી આપ. મારા લેણા છે તે માંગુ છું, એમાં મને મર્યાદા નહીં નડે. હું ગમે ત્યારે સત્તાધાર આવીશ, માટે હાજર રહેજે. તો વાયરલ પોસ્ટકાર્ડ મુદ્દે આપા ગીગાના વંશજના મોટાભાઈ સવંતે નિવેદન આપ્યું છે કે નીતિન ચાવડા મહંત વિજય ભગત પાસેથી પૈસા પડાવવા માંગે છે અને આ તેનું પ્રૂફ છે. કે નીતિનભાઈ જ્યારે બાપુ પહેલી વાર સાધુ થયા નાગાબાવા, ત્યારે એ ટાઈમે પણ નીતિનભાઈ એમને ત્યાં દબાવવા માટે ગયા હતા, એમના ગુરુને દબાવવા માટે ગયા હતા અને કંઈક ત્યાં ખેલ કર્યા હતા. ત્યાર પછી છેલ્લા 20 વર્ષથી સત્તાધારમાં આવીને પણ ઘણીવાર બાપુની સાથે જીભાજોડી કરી ગયા છે, ઝઘડા કરી ગયા છે અને આવીને એક જ વાત કરે કે મારા પૈસા તું મને આપ. તો પોતાના પર લાગેલા આરોપો મુદ્દે નીતિન ચાવડાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેઓ કહી રહ્યા છે કે મેં વિજય ભગતને બ્લેકમેલ કરવા રૂપિયા નથી માંગ્યા. વિજય ભગતના ભણતર પાછળ કરેલા ખર્ચ પેટેના પૈસા માંગ્યા છે. મેં એને ભણાવેલું છે, ભણતરના ખર્ચ પેટે મેં પૈસા માંગ્યા નહીં કે એને બ્લેકમેલ કરવા માટે. અને વિજય ભગત જો સાધુ થઈ ગયો તો પણ એણે અમારી જમીનમાં ભાગ માંગ્યો છે. એના ભાગમાં 5-7 વીઘા જમીન આવી છે. એટલે કોઈ એમ કહેતા હોય કે નીતિનભાઈ પૈસા માંગ્યા છે કે ખંડણી કરી છે, તો એ વાત ખોટી છે. સત્તાધારના આરોપ પ્રત્યારોપ વચ્ચે રાજ્યના અન્ય સાધુ સંતો પણ આ વિવાદમાં કૂદ્યા છે. જૂનાગઢના અંબાજી મંદિરમાં ચાલી રહેલ ગાદી વિવાદના મહેશગીરી બાપુ તેમજ કેટલાક સંતોએ આજે સત્તાધાર ગામ જઈને વિજય ભગતની મુલાકાત લીધી હતી. વિજય ભગતના ગુરુભાઈ આનંદગીરી બાપુ પણ વિજય ભગતના સમર્થનમાં આવ્યા છે, જેમણે નિવેદન આપ્યું છે કે સમય આવતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને જે પ્રમાણ જોઈએ અમે સમાજને આપી દઈએ અને જે કાદા કીચડ ઉડ્યા છે બધાને ધોઈને સાફ કરી દઈએ. બાબુકાજી આની જરૂરત નથી, જ્યારે જરૂરત પડે ત્યારે યાદ કરજો, અમે હાજર જ છીએ. આમ હાલ સત્તાધારનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે, જેમાં આરોપ લગાવનાર નીતિન ચાવડા પર જ ગંભીર આરોપો લાગતા મામલાનો એક નવો જ વળાંક આવ્યો છે. તેમજ અન્ય સાધુ સંતો આ વિવાદમાં કૂદતા આરોપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો છે. પરંતુ રાજ્યભરમાં ધાર્મિક સ્થળોના ચાલી રહેલા વિવાદથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. ત્યારે જરૂરી છે કે ધાર્મિક સ્થાનો વિવાદોના અખાડા ન બની રહે અને તેનું નિરાકરણ આવે.
બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં કરવામાં આવેલી એક રેડ અત્યારે ચર્ચાનો વિષય બની છે. થોડા મહિના પહેલા એ રેડ કરવામાં આવી હતી અને જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પર્દાફાશ કર્યા પછી જે પીઆઈએ રેડ કરી હતી એમણે છાતી ઠોકીને દાવો કર્યો હતો કે જુગારકાંડનો તો હું સ્પેશિયાલિસ્ટ છું, અને ખરેખરમાં એ સ્પેશિયાલિસ્ટ નીકળ્યા, કારણ કે એ જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા, 1 પણ રૂપિયાની રોકડ નહોતી ઝડપાઈ, તેમ છતાં 12 લાખ રૂપિયા ટેબલ પર મૂકી દેવામાં આવ્યા. આ ચમત્કાર થયો કેવી રીતે, એ સવાલનો જવાબ જ્યારે મેળવવામાં આવ્યો ત્યારે એક મોટો તોડકાંડ સામે આવ્યો. પોલીસનો તોડકાંડ, 51 લાખનો તોડ, પીઆઈ સામે ફરિયાદ. તોડકાંડ પર આર પાર. રાજ્યના લાંચિયા પોલીસ કર્મીઓની કાળી કરતૂતથી ખાખી વર્દી ફરી એકવાર દાગદાર થઈ છે. મોરબી ટંકારા તાલુકા મથકમાં નોંધાયેલ એક ફરિયાદે સમગ્ર રાજ્યના પોલીસ માટે નીચું જોવા જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. ફરિયાદ છે મોરબી ટંકારાના પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ મહિપત સોલંકી સામે. આ લાંચિયા પોલીસ કર્મી પર આરોપ છે કે તેણે જુગારધામમાં રેડ પાડી 51 લાખ રૂપિયાનો તોડ કર્યો છે, જેની ફરિયાદ બીજા કોઈએ નહીં પણ પોલીસે જ પોલીસ સામે નોંધાવી છે. એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલે જ ટંકારા પીઆઈ સામે ફરિયાદ નોંધાવી છે. પીઆઈ અને એની ટીમે હોટલ કમ્ફર્ટમાં જુગારધારા અંગે રેડ કરી અને 10 આરોપીઓને રૂપિયા 12 લાખના મુદ્દામાલ સહિત પકડી પાડી અને ગુનો દાખલ કરાવેલ. આ ગુનામાં ગેરરીતિ આચર્યાનો સામે આવતા આ અંગેની પ્રાથમિક તપાસ એસએમસી દ્વારા કરવામાં આવેલ અને સ્ટેટ મોનિટરિંગ સેલે આ અંગે તપાસના અંતે પીઆઈ વાયકે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ ફરજથી ઉપરવટ જઈને ખોટા પુરાવા ઊભા કરવાનો તથા સત્તાનો દુરુપયોગ કરીને પોતાના અંગત ફાયદા સારું બળજબરીથી પૈસા કઢાવી લેવા સહિતનો આર્થિક લાભ મેળવવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ કામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ભારતના ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના કલમો હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આખો મામલો એવો છે કે આજથી 1.5 માસ પહેલા એટલે 26 ઓક્ટોબરના રોજ મોરબી ટંકારાના પીઆઈ વાય.કે. ગોહિલે રાજકોટ હાઈવે પરના કમ્ફર્ટ રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર દરોડો પાડ્યો હતો, જેમાં રાજકોટના પ્રખ્યાત ઝવેરી સહિત 9 જેટલા લોકોને જુગાર રમતા ઝડપી લેવાયા હતા. જોકે આ જુગાર ટોકન પદ્ધતિથી રમાઈ રહ્યો હતો, એટલે તેમાં કોઈ રોકડ મળી નહોતી. તેમ છતાં પીઆઈ ગોહિલે 12 લાખ રોકડ અને કાર મળી કુલ 63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાનું કાગળ પર દર્શાવ્યું હતું. જોકે રાત્રે પડેલા દરોડા બીજા દિવસે મીડિયામાં આવે તે પહેલા જ તમામ આરોપીઓને જામીન પર છોડી દીધા હતા. બીજી બાજુ પીઆઈ બીજા દિવસે મોટા જુગારધામ ઝડપી પાડ્યાની વાહવાઈ લૂંટી રહ્યા હતા. અને આ જ વાહવાઈ પીઆઈ ગોહિલને નડી. મોરબી પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું કે જુગારધામની રેડમાં મોટો તોડ થયો. વાત રેન્જ આઈજી સુધી પહોંચતા તેમણે ખાતાકીય તપાસના આદેશ આપ્યા અને પીઆઈ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરી તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી. બસ પછી શું, સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ શરૂ કરી અને એક બાદ એક ખુલાસા થતા ગયા અને પીઆઈનો તોડકાંડ ખુલ્યો. માહિતી સામે આવી છે કે લાંચિયા પીઆઈએ 10 લાખ રૂપિયા જામીન પર મુક્ત કરી દેવા તેમજ 41 લાખ રૂપિયા મીડિયામાં ફોટા નહીં આપવા તેમજ આરોપીના ભળતા ખોટા નામો આપવા તેમજ જરૂરિયાતના મોબાઈલ ફોન પાછા આપવા લીધા હતા. મહત્વનું છે કે પોલીસની તોડબાજી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણીના કારણે છેલ્લા 12 મહિનામાં 9 પીઆઈ સસ્પેન્ડ થયા છે. જાન્યુઆરીમાં 2024માં તરલ ભટ્ટ તોડકાંડમાં 2 પીઆઈ સસ્પેન્ડ. ફેબ્રુઆરી 2024માં ખેડામાં અંદરોઅંદર મારામારીમાં 3 પીઆઈ સસ્પેન્ડ. નવેમ્બર 2024માં અમદાવાદમાં કાયદા વ્યવસ્થા મુદ્દે 2 પીઆઈ સસ્પેન્ડ. નવેમ્બર 2024માં મારામારી બદલ પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કરાયા, જ્યારે ડિસેમ્બર 2024માં ટંકારા પીઆઈ ગોહિલ તોડકાંડમાં સસ્પેન્ડ. મોરબી ટંકારાના જુગારધામ મામલે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. સ્થાનિક ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પીઆઈને સસ્પેન્ડ કરાતા કડક કાર્યવાહી બદલ નિવેદન આપ્યું હતું કે મોરબીમાં બધું જ ચાલશે પણ ભ્રષ્ટાચાર નહીં. જેની સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પલટવાર કર્યો કે જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે. જે પણ માણસ જે ખોટું કરશે
એનો અમે જાહેરમાં કંઈક હલાવવાના નથી અને સારી રીતે ધંધાનું ડેવલપમેન્ટ થાય, માણસને શાંતિ મળે, એના અમારા રાજકીય રીતે જે આગેવાનો હોય એને પણ એ પ્રયત્ન હોય, એને પ્રયત્નના હિસાબે પણ આજે જે દૂધ ને પાણીનું પાણી કરી બધાવ્યું કે મોરબીમાં રામરાજ છે, કોઈ ગેંગ નથી. હમણાં જો જિલ્લો સુરક્ષિત હોય અને મુખ્યમંત્રીને અભિનંદન આપતા હોય તો હમણાં જ મોરબીમાં 200 માણસોએ પાટીદારોએ પોતાના સ્વરક્ષણ માટે થઈ અને પરવાના માંગ્યા. તો મોરબી જિલ્લાની અંદર આરટીઓ ઓફિસ હોય કે જિલ્લા પોલીસવાળાની કચેરીઓ હોય કે એલસીબી હોય કે તાલુકા પોલીસ. ખેર, આમ રાજ્યમાં વધુ એક પોલીસ કર્મીએ ખાખીને દાગદાર કરી છે. કેટલાક લાંચિયા પોલીસ કર્મીઓના કારણે પોલીસની છબી ખરડાઈ રહી છે. પોલીસ વિભાગ પણ આવા લાંચિયા કર્મચારીઓ સામે કાર્યવાહી કરે છે, પરંતુ વધતા આવા કિસ્સાઓના કારણે લોકોને હવે પોલીસ પર ભરોસો નથી રહ્યો. આ બધા વચ્ચે સુરત પોલીસની એક સરાહનીય કામગીરીનો વિડીયો વાયરલ થયો છે, જે સુરતના ચોક બજારમાં પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢી માઇકમાં એનાઉન્સ કર્યું કે આવા તત્વોથી ડરવાની જરૂર નથી. આવા તત્વો ત્રાસ આપે તો પોલીસમાં ફરિયાદ કરો. આવા કોઈ લુખાઓથી ડરવાની જરૂર નથી. બરાબર, ગમે ત્યારે 100 નંબર અથવા તો ઇમિડિયેટલી પોલીસનો કોન્ટેક્ટ કરી શકો છો અને સંપર્ક કરી શકો છો. આવા બે કોડીના લુખાવાટોથી કોઈ ડરવાની જરૂર નથી. અમે તમારી સાથે જ છીએ. રાજ્યની પોલીસે ખાખી વર્દીને દાગદાર કરનારા તોડબાજો સામે પણ દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂર છે. ત્યારે જઈને લોકોને વિશ્વાસ આવશે આ પોલીસ તોડ કરવા માટે નહીં, પણ તેમની મદદ માટે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે ભણશે ગુજરાતના મોટા મોટા દાવા અને ભરવી વાસ્તવિકતાની. કારણ કે બાળકોને ભણવું છે, ગરીબ બાળકોને આગળ વધવું છે, પણ એમના માટે વ્યવસ્થા નથી. વાત સાચી છે. ઉદાહરણ સાથે કહું, પાટણના રાધનપુરના પ્રેમનગરના બાળકો માટે સ્કૂલ એટલે શું? સ્કૂલ એટલે આપણી સામે સરસ મજાનું એક મકાન આવે, પણ અહીંના બાળકો માટે ઉપર આબ અને નીચે ધરતી. બસ આ જ એમની શાળા. છેલ્લા 8 વર્ષથી આ પ્રેમનગરના બાળકો આ જ રીતે ભણી રહ્યા છે. અત્યારે શિયાળાની જબરજસ્ત ઠંડી પડી રહી છે. સવારમાં આપણને તો ગોદડામાંથી નીકળવાનું મન નથી થતું, પણ આ બાળકો આવી ઠંડીમાં ઠૂઠવાતા ભણી રહ્યા છે. વિચાર કરો એમની હાલત કેવી થતી હશે. ઉપર આબ નીચે ધરતી, આ જ સ્કૂલ અને આ જ વર્ગખંડ. રાજ્યમાં સ્માર્ટ સ્કૂલોની વાતો થાય છે, પરંતુ ગામડાઓમાં હજી બાળકોને ખુલ્લામાં ભણવું પડી રહ્યું છે. આ દ્રશ્યો છે પાટણના રાધનપુર તાલુકાના પ્રેમનગરના, જે શાળાના જર્જરિત ઓરડા આજથી 8 વર્ષ પહેલા જમીનદોસ્ત કરી દેવાયા હતા. પરંતુ 8 વર્ષથી અતિ વ્યસ્ત શિક્ષણ વિભાગને આ શાળાના નવા ઓરડા બનાવી આપવાનો સમય આજ દિન સુધી નથી મળ્યો. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું હોવી સરકાર દ્વારા મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે રાધનપુર તાલુકાનું જે પ્રેમનગર પ્રાથમિક શાળા છે ને, પ્રેમનગર પ્રાથમિક શાળાની અંદર ધોરણ 1 થી 9ની અંદર અભ્યાસ કરતા આશરે 300 થી વધુ બાળકો છેલ્લા 8 વર્ષથી આ જ રીતે ખુલ્લા મેદાનની અંદર ભણવા મજબૂર બન્યા છે. ઉપર આબ અને નીચે ધરતી, શિયાળો, ઉનાળો, ચોમાસું, ત્રણેય ઋતુની અંદર આ જે બાળકો છે તે રીતે આ જ રીતે પોતાનું શિક્ષણ મેળવી રહ્યા છે. એટલે કંઈક ને કંઈક રીતે પોતાના શિક્ષણ કાર્યની અંદર પણ અત્યારે માઠી અસર જોવા મળી રહી છે. અને પ્રેમનગર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 9 કાર્યરત છે, જેમાં 300 જેટલા અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ શાળા પાસે માત્ર 2 જ ઓરડા છે, જેમાં 300 વિદ્યાર્થીઓને બેસાડવા કોઈ કાળે શક્ય નથી. એટલે મોટાભાગે બાળકોને શિયાળા, ઉનાળા કે ચોમાસામાં બહાર ખુલ્લામાં બેસાડવા પડે છે. પ્રેમનગર પ્રાથમિક શાળામાં ખાસા ટાઈમથી અમારા બાળકોને શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો હોય, બારી બેસવાનો તડકામાં વારો આવે છે અને ખૂબ સમયથી બાળકો પરેશાન છે. અને અમે વારંવાર સરકારને માગણી કરીએ છીએ કે મારો શાળાનો કોઈ પણ ઉકેલ લાવો. પ્રેમનગરની સરકારી શાળા પાસે શાળા નામે તો માત્ર કમ્પાઉન્ડ વોલ જ છે, જે ખાલી રખડતા ઢોરના અડિંગાથી બચવા માટે કામમાં આવે છે. અત્યારે અમે બહાર બેસીને ભણીએ છીએ. શિયાળો હોય ત્યારે અમને ઠંડી લાગે છે, ઉનાળો હોય ત્યારે અમે ખૂબ જ તડકામાં બેસીએ અને ચોમાસું હોય ત્યારે અમે ક્યાં બેસીએ. કાચા ઓરડા હતા તે પણ પાડી દીધા અને અત્યારે અમે ક્યાં બેસીએ, ક્યાંય પણ સુવિધા જ નિશાળની નથી. આ સ્થિતિને લઈને શાળાના શિક્ષકો પણ તંત્રને રજૂઆત કરીને થાક્યા છે, પરંતુ છેલ્લા 8 વર્ષથી તેમની રજૂઆત તંત્રના બહેરા કાને સંભળાતી નથી.
એટલે રૂમના અભાવે બાળકોને બહુ હાલાકી પડી રહી છે અને જાણવા મળ્યા મુજબ ઘણા ટાઈમથી રૂમોમાં આ રીતે લગભગ 10 વર્ષથી વધારે સમયથી 2 પાળીમાં શાળા ચાલે છે, એટલે બાળકોને ખૂબ હાલાકી છે અને રૂમો મંજૂરે થઈ ગયા છે, ટેન્ડર પણ અપાઈ ગયું છે એવા સમાચાર છે, પણ અનિવાર્ય કારણોસર રૂમોનું બાંધકામ હજી સુધી શરૂ થયેલ નથી. આપણે એવી અપેક્ષા રાખીએ કે સત્વરે કામ શરૂ થાય અને જલ્દીમાં જલ્દી રૂમોનું બાંધકામ પૂર્ણ થાય તો બાળકોને સવલત મળી રહે. આમ એક બાજુ રાજ્યની સરકાર શિક્ષણનું સ્તર વધારવા અનેકવિધ પ્રયાસો કરી રહી છે. ક્યારેક શાળા પ્રવેશોત્સવ તો ક્યારેક ગુણોત્સવના ઢોલ પીટાય છે, પરંતુ આવી મુશ્કેલીના કારણે સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. સુવિધાઓના અભાવે ગરીબ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. ત્યારે હવે પ્રેમનગર પ્રાથમિક શાળામાં ક્યારે નવા ઓરડા બને છે તે જોવું રહ્યું. પાટણથી ભરત પ્રજાપતિ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.